નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. અંકલેશ્વર ખાતે માનવતાની ઉત્કૃષ્ટ ભાવનાને પ્રોત્સાહન આપવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે 23 ઓગસ્ટના રોજ બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રક્તદાન મહાદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મકુમારીઝની સમાજ સેવા શાખા દ્વારા ભારત અને નેપાળમાં ચલાવવામાં આવી રહેલા 6000થી વધુ વિશ્વ ભાઈચાર રક્તદાન શિબિરોના વિશાળ અભિયાનના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય હેતુ માનવતાની સેવા અને જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં આશાનો સંચાર કરવાનો હતો. આ માનવ સેવા અભિયાનનો પ્રારંભ બ્રહ્મકુમારીઝના શિક્ષિકા બહેનો તેમજ નગરપાલિકાના કારોબારી ચેરમેન રાહુલભાઈ વામઝા, આરોગ્ય કમિટીના ચેરમેન નરેન્દ્રભાઈ પટેલ, વોર્ડ નંબર 1ના સભ્ય ધર્મેશભાઈ મકવાણા, દીવાના સરપંચ અઝીમાબેન, ડેપ્યુટી સરપંચ નટવરભાઈ, લાયસન્સ ક્લબના સભ્ય ધરમભાઈ, જાયન્ટ ગ્રુપના સભ્ય રમેશભાઈ સોની, ડોક્ટર અક્ષા એફ શેખ, સર્વ સમાજ સેનાના ભરૂચ નર્મદા પ્રમુખ મેહુલભાઈ પટેલ, મેડિકલ એજન્સીના માલિક વિનયભાઈ ચોકસી, ભાવિકભાઈ મોદી, અંકલેશ્વર ડીવાયએસપી ઓફિસના એએસઆઈ અજયભાઈ મકવાણા અને જનકભાઈ શાહ સહિતના આમંત્રિત મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવીને પ્રારંભ કરવામાં આવ્યો. રક્તનું એક ટીપું અનેક જીવન માટે આશાનું સંવર્ધન, આ પ્રેરણાદાયી સંદેશ સાથે યોજાયેલી આ શિબિરમાં રક્તદાનનું મહત્વ સમજાવી લોકોને વધુમાં વધુ રક્તદાન કરવા હાકલ કરવામાં આવી હતી. આ શિબિરમાં કુલ 82 રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં સજોદ ગામના માજી સરપંચ હરેશભાઈ કટારિયાએ 70મી વખત અને લાયસન્સ ક્લબના ધરમભાઈએ 121મી વખત રક્તદાન કરીને અન્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુચારુ સંકલનથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.